બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં સરપંચના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે। સરપંચ અને સરપંચના પરિવાર પર હુમલો કરાયો છે। તો 9 થી વધુ લોકોએ ભેગા મળીને હુમલો કર્યો હતો। સરપંચ અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। સરપંચ સહિતના પરિવાર પર 3 લોકોને ઈજાઓ થઈ છે। હુમલાખોર શખ્સોએ 3 વાહનમાં તોડફોડ કરી હતી। સરપંચના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સરપંચ સહિતના પરિવાર પર 3 લોકોની ઈજાઓ થઈ છે। સરપંચના પરિવારમાં 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। હુમલાખોર શખ્સોએ 3 વાહનમાં તોડફોડ પણ કરી છે। સરપંચના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ગોસણ ગામમાં ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરપંચ તેજાજી ઠાકોરના પુત્રએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે।